શું તમારા ધારેલા કામ નથી થતા? શું કારણ હોઈ શકે? બનેલું કામ અટકી જાય અને સુધે કામ આવેલું હોય અને તે છટકી જાય. બધું સારું હોય પણ છેલ્લે જતાં બધું બગડી જાય છે. આવા બધા પ્રશ્નો ઘણા લોકોના છે. ગમે તેટલું સારું કરવા જાઓ પણ તમારા નસીબમાં કોઈ કામમાં તમને સારો પ્રભાવ ના મળે, ઉભાગ ના મળે, તમને સૌભાગ્ય ના મળે. બનેલું બધું બગડી જાય, અટકી જાય. આવું થતું હોય છે. ધારેલું કામ ના થાય. તમારે ધંધામાં નબળાઈ આવે, ચડતો પડતો તો ઠીક પણ તમે સાવ ભાંગી પડો. બધી સમસ્યાઓ ઘરમાં બગડતી જાય, અટકી જાય. બાળકોના સગાઈ ના થાય, લગ્ન ના થાય, વ્યવહારોમાં તિરાડ પડવા લાગે. આ બધા પ્રશ્નો તમારા ઘરના હોઈ શકે, તમારા હોય ચાહે મારા હોય. પણ પ્રશ્ન દરેકનો મોટા ભાગે આ જ હોય છે કે ધારેલું કામ થતું નથી, બધું બગડી જાય છે. અને ધારેલું કામ ના થાય એટલે આર્થિક પરિસ્થિતિ બગડે, ઘરમાં તંગી આવે, પૈસાની ખેંચમતાણ રહે, વ્યવહારો બગડી જાય. સમાજમાં, ધંધામાં, વેપારમાં, તમારે કોઈ પણ ક્ષેત્રમાં બધું ધીમે ધીમે અટકવા લાગે, વ્યવહાર બગડવા લાગે, તમારી રહેણી કહેણીમાં તફાવત દેખાય, બધા સગાવાલામાં તમારી બોલચાલ ઓછી થઈ જાય. એટલે કે બધી રીતે તમને પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. મિત્રો, સ્વાગત કરું છું તમારું બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તો શું તમારા ધારેલા કામ અટકી જાય છે? કેમ થતા નથી? તો આનું શું કારણ હોઈ શકે? મિત્રો, એક જ દાખલો આપીશ, એમાં તમે ધ્યાનથી સાંભળજો અને હું શું કહેવા માગું છું એનો તમે તફાવત અને શું ભેદ છે એ તમે ઓળખજો. બે સગા ભાઈ હતા. બે સગા ભાઈ એવા કે એક પોતાની જ કુળદેવીને માને અને બીજો ભાઈ દરરોજ સવારે ભોલેનાથના મંદિરે જાય, હનુમાનજીના મંદિરે જાય, માતાજીના મંદિરે જાય, અંબે, બહુચર, ખોડિયાર, દુર્ગા, ચામુંડા, મેલડી આવી ભક્તિ કરતો હોય છે. પણ મિત્રો, બંને ભાઈ બહુ સરળ સ્વભાવના, મીઠાશવાળા, ધંધામાં આગળ, દરેક ક્ષેત્રમાં આગળ. પણ એક વખતનો સમય એવો આવ્યો, એ બંને ભાઈ પોતાના ગામમાંથી બીજા ગામમાં કોઈ કામ અર્થે જાય છે અને તે કામ પતાવી અને વળતા થાય છે ત્યારે અચાનક જ આંધાધૂંધી વરસાદ આવે છે. હવે વરસાદ એટલો બધો આવે છે કે પોતાના ગામમાં આવવા બાજુ વચમાં એક તળાવ હોય છે, તે ભરાઈ જાય છે. હવે તળાવમાં બંને ભાઈ પાળે આવીને ઊભા છે અને વિચાર કરે છે કે વરસાદ રહેશે, તળાવ સુકાશે ત્યારે જઈશું. પણ બીજા ભાઈ વિચાર કર્યો કે વરસાદ રોકાશે નહીં, તળાવ ભરાવા લાગ્યું છે, ગમે તેમ કરી અને ચાલો બંને ભાઈ આપણે ઘર ભેગા થઈ જઈએ. તો બંને ભાઈ તળાવમાં ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા. પણ વરસાદનું તુફાન વધવા લાગ્યું, બંને ભાઈ ડૂબવા લાગ્યા. હવે જે એક ભાઈ હતો એ એની જ કુળદેવીનું નામ સ્મરણ કરે અને જે પેલો ભાઈ હતો એ અંબે, દુર્ગે, ખોડિયાર, ચામુંડા, મેલડી, હનુમાન દાદા, શિવ ભોળાનાથ બધા અલગ અલગ નામોનો અંદર ભગવાનને પ્રાર્થના કરે. અને અહીંયા એક ભાઈ પોતાની જ કુળદેવીને પ્રાર્થના કરે, હે માં, તારે તોય તું ને મારે તોય તો, મારી કુળદેવી માં તારો જ આધાર ને માં તારો જ વિશ્વાસ. તો એ ભાઈ છે ને એ તરી અને એની કુળદેવી એને બહાર કાઢી દે છે અને બચાવી લે છે.
અને બીજો ભાઈ છે એ હનુમાનજી બચાવવા આવે એટલે હનુમાનજી એમનું નામ છોડી અને તરત જ શિવ ભોળાનાથનું નામ લઈ લે છે. એટલે શિવ ભોળાનાથ બચાવવા આવે એટલે તરત જ અંબે માનું નામ લઈ લે છે. અંબે માનું નામ લે એટલે તરત જ દુર્ગા માનું નામ લઈ લે છે. એટલે બધા દેવી દેવતાઓને એમ કે આને શિવ ભોળાનાથ બચાવવા જશે, હનુમાનજીને બચાવવા જશે, દુર્ગામાં, ખોડિયારમાં, આમ એકબીજા દેવોને એવો વિશ્વાસ કે આ જશે, પણ કોઈ બચાવવા ગયું નહીં અને ભાઈ ડૂબીને તણાવા લાગ્યા અને એનો ત્યાં અંત થઈ જાય છે. એટલે મારો કહેવાનો મિત્રો અર્થ એ છે કે તમારી જે નીતિ છે, તમારી ટેકી, તમારો જે ધર્મ, તમારો જે વિશ્વાસ છે, તમારો આધાર છે, ભરોસો છે, આ તમે એક જ દેવ પર રાખો. જો તમે અલગ અલગ દેવસ્થાન ઉપર માથા ટેકવશો અને બાધાઓ માનતાઓ રાખશો, વિશ્વાસ કોઈ એક જગ્યા પર નહીં રાખો તો તમારી નાવડી ક્યારેય તરશે નહીં, કોઈ પણ ધારેલું કામ થશે નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે આ દુનિયામાં આપણા માતા પિતા એક જ છે અને એ જ આપણને તારે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે કુળદેવી એક જ છે અને એ જ કુળદેવી સિવાય ઉદ્ધાર નથી. કુળદેવી જ તારે, બાકી દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે તમને તારે. હા, તમારો ભરોસો હોય ભગવાન ઉપર, પણ એક ઉપર. રામ એટલે રામ, શ્યામ એટલે શ્યામ, ભોલેનાથ એટલે ભોલેનાથ, માતાજી એટલે માતાજી. પણ કોઈ એક શક્તિ, તમારી એક શક્તિનો વિશ્વાસ, તમારો આધાર ભરોસો અતૂટ હોવો જોઈએ, પણ એક ઉપર. જો તમે ત્યાંથી વિશ્વાસ ડગમગાવી શકશો તો કોઈ પણ ધારેલું કામ થશે નહીં. રામ એટલે રામ અને રાધેશ્યામ એટલે રાધેશ્યામ, સીતારામ એટલે સીતારામ અને માતાજી એટલે માતાજી. અંબેમાં ગણો તોય, ખોડિયારમાં ગણો તોય, ચામુંડા, મેલડી, સધી, સિગોતર, જહુ, ઝોપડી, તમારી જે શક્તિ એવી ભક્તિ કરજો. પણ રામ નામનું જે નામ હોય, સ્મરણ હોય, એટલે કહેવાનો અર્થ એ છે કે તમારી જે ભક્તિ હોય એ એક જ શક્તિને આધારે કરજો, જે તમારી કુળદેવી હોય કે તમે જેને પણ માનતા હોય એના ઉપર અતૂટ વિશ્વાસ રાખજો તો કોઈ પણ ક્ષેત્રમાં તમને સફળતા મળવા લાગશે. ભલે દુઃખ પડે, સુખ પડે, તકલીફ પડે, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એ દેવ ઉપરથી તમે ભરોસો ક્યારેય તોડતા નહીં. ચાહે તમારી કુળદેવી હોય, કોઈ પણ શક્તિ હોય જેને તમે માનતા હોય એને, પણ ભરોસો તમે એના પર અતૂટ મૂકી દેજો તો એક દિવસ, ભલે આજે નહીં તો કાલે, એવો આવશે, એ જ શક્તિ તમને ઉગારશે, તમને બચાવશે, સારા સંકેતો આપશે, સારી બુદ્ધિ આપશે અને તમને સારા સદમાર્ગે લઈ જશે. આજે નહીં તો કાલે, પણ તમારો સમય ચોક્કસ બદલાશે. પણ વિશ્વાસ એક જ ઉપર રાખજો, ભગવાન એટલે ભગવાન અને માતાજી એટલે માતાજી. ક્યારેય બાધા તોડશો નહીં, વિશ્વાસ તોડશો નહીં. એકથી મળીને બીજે, બીજેથી મળીને ત્રીજે, ત્રીજેથી મળીને ચોથે, એવું ક્યારેય કરશો નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે તમે એક ઉપર વિશ્વાસ મૂકી અને તમારો સચોટ અને સચોટ ભક્તિ, વિશ્વાસ, ભરોસો મૂકી દેજો. તન મન ધનથી સારો ભાવ પરોવી અને ભક્તિ કરજો એવી આશા રાખું છું. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે જણાવજો. જય ગુરુદેવ. તમારા કુળદેવનું નામ લખજો. જય માતાજી.